અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 51 યુગલ લગ્નના તાતણે બંધાયા હતા। ત્યારે સમૂહ લગ્નમાં ઉપસ્થિત વર અને કન્યા પક્ષ સહિતના તમામ લોકોએ ગુંજ સોશિયલ ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી। અંકલેશ્વરમાં સામાજિક કાર્યો થકી સેવાકીય ક્ષેત્રે પોતાનું દાયિત્વ નિભાવતા ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સતત સેવાનો પ્રવાહ વહેવડાવવામાં આવી રહ્યો છે। ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અંકલેશ્વર શહેરના દીવા રોડ પર આવેલ ગુપ્તા ફાર્મ ખાતે આજરોજ 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવનું 51 નવયુગલો એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા છે। આ શુભ અવસરમાં અનેક દાતાઓ સહભાગી બન્યા છે। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં તમામ 51 નવયુગલોને કરિયાવરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે। આ સાથે દીકરીઓને 16 સંસ્કારોથી અલંકિત કરીને સમર્પણ, સમજણ અને સેવારૂપી સંસ્કારનું ભાથું આપી ગુંજ સોશિયલ ગ્રુપના આયોજકો દ્વારા ધર્મના માતા પિતા તરીકે માથે હાથ મૂકી સ્વસુરે ગૃહે વિદાય આપવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, અંકલેશ્વર રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુ, ગુમાનદેવ પીઠાધીશ્વર મહંત મનમોહનસિંહ દાસજી બાપુ, બાળ કથાકાર પ્રિયાંશુ મહારાજ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિત આયોજક સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વર કન્યા પક્ષના પરિવારો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌને જય માતાજી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્ન 10મો સમૂહ લગ્ન છે। તેમ આ ગણતા 525 દીકરીઓને આજે અમારા ગુંજ ટીમને ખૂબ હર્ષ સાથે બધાને જણાવવાનું છે કે 525 દીકરીઓ અત્યાર સુધીમાં અમે પરણાવી છે ને દર વર્ષે કઈ ને કઈ વધારો કરતા આવ્યા છે ને આ મહાકુંભમાં જે અંકલેશ્વર ભરૂચ જિલ્લાના જેટલા નવમતીઓ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને એ લોકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું। ગુંજ સોશિયલ ગ્રુપ આયોજિત 10મો સમૂહ લગ્ન 51 દીકરીઓ આજે પ્રભુતામાં પગલા પાડી રહી છે, ત્યારે ગુંજે જે લગ્ન સમૂહ લગ્નની જે ગુંજ પ્રગટ કરી છે ખૂબ હું સાધુવાદ આપું છું। આ મોંઘવારીમાં અત્યારે સોના ચાંદી થી લઈને જો આ મોંઘવારીમાં ગુંજ એક આશીર્વાદ રૂપ બન્યું છે આ દીકરીઓ માટે। તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ગુંજ દિન પ્રતિદિન આવા કાર્યક્રમો કરતા રહે, સમાજ હિતના કાર્યક્રમો કરે અને ગરીબમાં ગરીબ જે લોકો જે આમાં જોડાયા છે ભગવાનને હું પ્રાર્થના કરું કે આ નવયુગલ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે ત્યારે ભગવાન એને ખૂબ પ્રગતિ કરાવે, ખૂબ શક્તિ આપે અને એનું દાંપત્ય જીવન ખૂબ સુખમય નીવડે એવી શુભકામના। જય સિયારામ, ભારત માતા કી જય। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।